તો કે એ નામ છે. તો કે નામ મારે હું. તો કે હવે શું કરું? તો કે હવે જો વ્યક્તિએ સ્મરણમાં નિરંતર, જો હવે તમે ગીતા જે વાંચતા હોય, ન કેટલાક નહીં વાંચતા હોય પણ કેટલાકને હશે, ગીતામાં આપણે અવારનવાર એના સૂત્રોને કોટ કર્યા કરીએ છીએ. પણ એનો મતલબ એવો નહીં કે આપણે ગીતાવાદી છીએ, એવું નથી. પણ એ સૂત્રો બધા કામમાં આવે એવા છે, ઉપયોગી છે. હવે એમાં એક એને કીધું મામેકમ શરણમ વ્રજ. બહુ મોટું વિધાન છે આ ફેંકી દેવા જેવું નથી, કચરા ટોપલીમાં નાખી દેવા જેવું નથી. મામેકમ શરણમ વ્રજ એટલે જ્યારે મામેકમ કહે છે ત્યારે પોતાના શરીરને નથી કહેતા, પોતાના વ્યક્તિત્વને નથી કહેતા. એમ કહે છે જે મારી અંદરથી જે જ્ઞાયકપણું જે છે એ તો તું જોશ ને કે આમ પ્રગટ થઈ રહ્યું છે, વાયુમાં અવકાશમાં આવી રહ્યું છે, ઇથર સ્વરૂપમાં આવી રહ્યું છે. તો કે એમાં તું તારા મનને સમાવી, તારા સંકલ્પોને એમાં સમાવી, તારા વિચારોને સમાવી, તારા ભાવોને તો એમાં સમાવી. હવે એ જે થયું એ ખરેખર જે કબીર સાહેબ જે કહે છે એ નામ, સાચા અર્થમાં એ નામ. કારણ કે કંઈક આધાર તો જોઈએ જ છે, તો નામનો આધાર થઈ ગયો. હવે એ જે નામનો આધાર છે એ શું કરશે? તો કે એ આધારની જે વિપરીત વસ્તુઓ એને ધક્કો મારશે. નામનો જે આધાર, જ્ઞાનીનો જે આધાર થઈ ગયો, જ્ઞાયકનો જે આધાર થઈ ગયો, તો કે હવે નામથી જેટલું જેટલું વિપરીત હશે તો કે એને સહેજ ધક્કો માર્યા કરશે. અને પછી એ જે નામ છે એ પોતે જ અવસ્થાવાળું થઈ જશે કે જેને તમે કહી નહીં શકો કે આ નામ શું ચીજ છે. તો હવે તમને આ વાત છે એ અંદરમાં બેસે છે, આમ બરાબર મેં જે સમજાવવાની કોશિશ કરી બરાબર બેસે છે? એટલું તો ક્લિયર થઈ ગયું ને કે વર્ણનાત્મક નામના ફાયદા જુદા છે, શબ્દાત્મક નામના ફાયદા જુદા છે, 52 અક્ષરના ફાયદા જુદા છે. પણ જેને દુઃખ મુક્તિ એ જેનું લક્ષ્ય છે કે દુઃખ મુક્તિ થવી જોઈએ, એ વગર કોઈ આરો નથી. નાના મોટા અનુભવ થાય એનું કે જાજી વેલ્યુ નથી. કોઈને કાંઈ દેખાય, કોઈને કાંઈ દેખાય, કોઈને કાંઈ દેખાય, એનું બહુ જાજુ મૂલ્ય નથી. શેનું મૂલ્ય છે? કે દુઃખ મુક્તિ. કારણ કે ડગલે ને પગલે ચારેકોર વ્યક્તિના અહંકાર ઉપર ચોટ પડે છે. દુઃખ ક્યાંથી આવે છે? અહંકારને કારણે આવે છે. અહમ આપણું મૂળ સ્વરૂપ નથી, એટલે અહમને દુઃખ થાય છે. હાલતા ને ચાલતા અહમને ઠેસ વાગી જાય છે, ઠોકર વાગી જાય છે, પંચર પડી જાય છે. તો એ જે દુઃખ મુક્તિ જે છે જેનો લક્ષ્ય હોય, તો કે એને માટે તો એક જ ઉપાય છે કે જેની પાસે જ્ઞાન છે, જ્ઞાનનો પ્રકાશ છે. તો ભગવાને આ જે કીધું છે એ પૂરેપૂરું જ્યાં પણ જ્ઞાનનો પ્રકાશ હોય, જ્યાં પણ હોય, વિદ્યમાન જ્ઞાની, પ્રત્યક્ષ જ્ઞાની જ્યાં પણ હોય, તો કે એની સાથે એવી રીતે પોતે એને રૂબરૂ મળવાની જરૂર નહીં, દીક્ષા લેવાની જરૂર નહીં, એના શિષ્ય થવાની જરૂર નહીં, એને ગુરુ કરવાની જરૂર, એને કોઈ દક્ષિણા આપવાની જરૂર નહીં, ફૂલ ચડાવવાની જરૂર નહીં, હાર પહેરાવવાની જરૂર નહીં, પેડાનું પેકેટ આપવાની જરૂર નહીં. લો, એમાંથી બચી જવાય છે. પેડાનું પેકેટ આપીને છૂટી ગયા. ભાવ ઊંચો છે છતાંય એમાં આપણે એમાં જુદી રીતે કહીએ છીએ. આપણે ભાવ સારો હોય, વ્યક્તિને ડાયરેક્ટ એવી ગરજ છે કે ભાઈ આ દક્ષિણાથી પતે એવો મામલો નથી, આ ગુરુ દક્ષિણા આપવાથી પતે એવું નથી, ફૂલનો હાર પહેરવાથી પતે એવું નથી, ફૂલ મૂકવાથી પતે એવું નથી. શેનાથી પતે એવું છે? મામેકમ શરણમ વ્રજ, મામેકમ શરણમ વ્રજ. હજી એકવાર મામેકમ શરણમ વ્રજ, કે જ્યાં જ્ઞાન છે તો કે ત્યાં હું મારા મનને છોડી દઉં છું. હું બહુ મોટો વીઆઈપી માણસ છું. મારો આઈક્યુ બહુ તેજ હોય, મારી આ બૌદ્ધિક ભૂમિકા ઘણી ઊંચી હોય, પણ અહીંયા બૌદ્ધિક ભૂમિકા ન ચાલે. હું આખા આંતરરાષ્ટ્રીય વિશ્વનો હું પ્રવાસી હોય, એ ન ચાલે.
મારું હું બહુ હાઈ ટેસ્ટ હોય મારો દરેક બાબતમાં, કે કોઈ બાબત એવી ન હોય કે જેમાં મારો હાઈ ટેસ્ટ ન હોય, કે ન ચાલે. એ તમારો ટેસ્ટ ભૂસી નાખો, હટાવો જો ગરજ હોય તો. મામેકમ શરણમ ભજ, તો કે જ્યાં જ્ઞાયકની સ્થિતિ છે, જ્યાં જ્ઞાયકની જ્યાં અવસ્થા છે, તો કે ત્યાં હું આ બધું, એનો શરણાગતિનો અર્થ એ છે, શરણાગતિનો અર્થ કંઈ લાંબા થઈને સૂઈ જવું, દંડવત પ્રણામ કરો એવું ઘણા કરે છે, એવું નથી. પણ અમે આવું કર્યું છે, જ્યાં જ્યાં અમે જ્ઞાન જોયું ત્યાં અમે આમ ખોવાઈ ગયા છીએ. અમારી બધી વસ્તુ છોડી દીધી, અમારા વિચારો છોડી દીધા, અમારે બધું જ છોડી દીધું. આ જ્ઞાયકની અવસ્થા છે. જ્ઞાયક તો કંઈ હવે આપણા વ્યક્તિત્વને ધરીને શું કરવું છે, શું ફાયદો કાઢવો છે? આ મારું વ્યક્તિત્વ છે, જોયું ન જોયું હોય મોટું વ્યક્તિત્વ, શું ફાયદો કાઢવાનો છે? ઘણી વખત વ્યક્તિ તીર્થમાં ગઈ હોય, તિરુપતિ બાલાજી ગયું હોય ને કોરે હાથે કોરો ધાકડ થઈને પાછું જાય. ગયો તો ક્યાં? તો કે તિરુપતિ ગયો હોય, ત્યાંથી કોરો ધાકડ જઈને પાછો જાય, કારણ કે દ્રષ્ટિ નથી, સૂઝ નથી. મામેકમ શરણમ વ્રજ, તો કે જ્યાં જ્ઞાયકની સ્થિતિ છે ત્યાં દેહ વગરના થઈ જવું, ત્યાં મન વગરના થઈ જવું, વ્યક્તિત્વ વગરના થઈ જવું, શૂન્ય મનસ્ક થઈ જવું, આ નામ શરણાગતિ છે. શરણાગતિનો અર્થ કંઈ એને કોઈ મોટી સત્તાને આપણે વશ થઈ જાય ને એ મોટા ને આપણે નાના ને એવું નથી, તો થાય જ નહીં. એ મોટા ને આપણે નાના ને એવું નથી, કોઈ મોટી ઓથોરિટી નથી, કોઈ મોટી સત્તા નથી, એ તો કાંઈ જ નથી, કશું નથી. સત્તાની વાત તો એક કરું, એ તો કશું નથી, કાંઈ નથી. એ કાંઈ નથી એટલે જ એમાં માલ છે, કશું નથી. તો એ જે અવસ્થા જ્યારે જાણે છે ત્યારે પોતાની અંદર એ જે નામ શું એનો અનુભવ કરે છે. ઘણા લોકો સુરતાને પણ નામ કહે છે, સુરતી, અને એને બૌદ્ધ પરંપરામાં સ્મૃતિ કહે છે, સમ્યક સ્મૃતિ, કે મારી અંદર આ જે વસ્તુ પડેલી છે એની નિરંતર મને યાદી છે, ડગલે ને પગલે જ્યાં જ્યાં જાઉં. એ જે સમ્યક સ્મૃતિ છે એ અપભ્રંશ થતો 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 સુરતા અને સુરતી, એટલે સુરતમાં રહેનારો સુરતી એમ નહીં, સુરતમાં રહેનારો સુરતી એમ નહીં, સુરતી એટલે મૂળ સ્મૃતિ, સમ્યક સ્મૃતિ. તો કે આ જે માણસ દેહમાંથી બહાર નીકળી ગયો એ ભૂલે કોઈ નહીં? તો કે એને સમ્યક સ્મૃતિ છે કે આ હું છું, આ હું છું. આ જે દેહમાંથી હું બહાર નીકળી ગયો એ મારું હોવાપણું છે. આ બધું જે વધે છે, ઘટે છે, વિકારી છે, બધું શરીર બધું નાશ થાય છે, અનેક દુઃખો આવે છે, સંકટો આવે છે, આપત્તિઓ આવે છે, વૃદ્ધાવસ્થા આવે છે, પ્રૌઢાવસ્થા આવે છે, ચહેરો સારો નથી લાગતો, વૃદ્ધાવસ્થા આવે ત્યારે હાલચાલ સારી નથી, વાંકા વળી જવાય છે, લાકડી લેવી પડે છે, પહેલાં એક લેવી પડે ને પછી બે લેવી પડે, એકથી એક ઝૂકી જવાય ને, બે ને પછી બેથી ખતરો, કે બે લાકડી હોય તોય ઝૂકી જવાય છે, પડી જવાય છે. આ બધું શરીરમાં આવે છે. તો કે એને બહુ ભરોસો રખાય, કોઈ વિશ્વાસ રખાય, અને કેટલાક એના વિશ્વાસના કેપમાં દેખાય છે. અમે તો બહુ કરી નાખી, એનો કેપ ન રખાય, ધ્યાનમાં રખાય કે આ બધું વૃદ્ધાવસ્થાને આધીન છે, પેરેલિસિસને આધીન છે. પેરેલિસિસ થઈ જાય, કંઈ પણ થઈ જાય, કંઈ પણ બની જાય, હું આ છું? તો હું આ નથી, હું તત્વમસી શ્વેત કેતુ, હું આ છું. એવું જે સતત નિરંતર રાખે તો કે આ શરણાગત આત્મા છે, તે પરમ શક્તિને શરણ થયેલો છે, પરમ શક્તિને શરણે થયેલો. તો એ નામમાં બધું આવી ગયું, એ સુરતીમાં આવી ગયું, બધું એમાં આવી ગયું. તો હવે તમારે એમાં આટલું રાખો. નામ કદાચ રાખશો તો પ્રતિકાત્મક નામ પછી કહેશો હું મોંઘું પડશે, પછી ખસશે નહીં, અઘરું પડશે. રાખો, ફાયદો છે, પણ ફાયદો ક્યાં પૂરો થઈ તમે પકડી નહીં શકો કે આ જગ્યાએ આ બિંદુ સુધી એને મને ફાયદો આપ્યો, લાભ આપ્યો, ધર્મ લાભ આપ્યો, પણ હવે મને એ ધર્મ લાભ નથી આપતો, હવે મને જડ કરે છે,
હવે મારી પ્રકૃતિને નુકસાન કરે છે એ ખબર નથી પડતી. પ્રતિકાત્મક વસ્તુ, કારણ કે શરીર પર વજન નાખે છે, મન ઉપર વેઇટ નાખે છે, ભાર નાખે છે. એ કંઈ જીવન સત્સંગ થોડો જ છે. તો પ્રતિકાત્મક નામ જે લોકોને પોતાની પ્રકૃતિ સુધારવી છે એ ભલે રાખે, અધાર્મિક હોય ધાર્મિક થાય, પ્રકૃતિમાં ઘણા દુર્ગુણો હોય તો એ દુર્ગુણોને કાપવા માટે થોડુંક ભલે કરે, પણ આખરે તો એમાંથી બહાર નીકળવું જ પડશે. તો કે એ ભગવાન જે વાત કરે છે એની કરે છે, શરણમાં આવવાની વાત કરે છે કે આ તારા પ્રતિકોથી કાંઈ થાય બાય નહીં, એમાંથી કાંઈ ન થાય. તો આ પ્રશ્નને હવે આપણે અહીંયા મૂકી દઈશું, છોડી દઈશું. જે ભાગ્યમાં લખ્યું હશે એમ થશે. અત્યારે તો જવા દઈશું. નેક્સ્ટ બીજા પ્રશ્નનું આમંત્રણ છે. આ માર્ગમાં જે લોકો આવે છે મહત્વાકાંક્ષા ઓછી થઈ જાય છે, કંઈ ડેવલપમેન્ટ કરવાની ઈચ્છા થતી નથી. જેમ રોડવે એમ રોડો, તો ઘરના માણસ અહીં કજિયો કરવા આવે. હું જરા સમજાવું ધીમે ધીમે, જરા આનંદથી, આનંદ ભાવે, ઉતાવળ ન કરશો. જો વ્યક્તિના જીવનની અંદર જે સાંસારિક જીવન, જે માણસ હજી જુવાન છે, નવજુવાન છે, 30, 35, 40 વર્ષનો માણસ છે, અને હજી એનો કાચો વ્યવહાર છે, બાળ બચ્ચા, બીબી, માતા પિતા એને આધારે છે, અને કે ભાઈ મારે હવે મહત્વાકાંક્ષા કાંઈ રહી નથી, મારે હવે ડેવલપમેન્ટ કરવાનું કાંઈ છે નહીં, મેં તો હવે આ ઓમ આવાસનો સત્સંગ કર્યો છે તો લાકડી લઈને કે હું આવું છું. હવે હું એમાં તમને શું સૂચવવા માગું છું કે માનો કે તમે કોઈ ધંધો કરો છો, તો ધંધાનો થોડો આપણી ઉંમર પ્રમાણે, આપણા ઘર ખર્ચ પ્રમાણે ડેવલપમેન્ટ થતું હોય તેને લાલ વાવટો ન ધરાય, કારણ કે નડતું નથી. ઓછો ધંધો હોય તોય નડતો નથી, વધારે ધંધો હોય તોય નડતો નથી. મહત્વાકાંક્ષા, ધંધો વધારે એટલે મહત્વાકાંક્ષા એવો થતો નથી. મહત્વાકાંક્ષાનો અર્થ એવો થાય છે કે એવી આકાંક્ષા કે બીજા બધા માણસો એ આકાંક્ષાથી પીડિત થઈ જાય. આજુબાજુના માણસો કે ભારે ઘમંડી માણસ છે, ભારે ગર્વિષ્ઠ માણસ છે, આજુબાજુના માણસને શાંતિમાં રહેવા નહીં દે, એટલો કાતિલ માણસ છે, એટલો ગર્વિષ્ઠ માણસ છે, તો કે એ આ માર્ગનો આપઘાત છે. બરાબર ભેદ સમજાય છે? તમારો ધંધો ડેવલપ થતો હોય, તમારી આવક વધતી હોય, કમાણી વધતી હોય, સત્માર્ગે, કલ્યાણ માર્ગે, કોઈને દુઃખ પહોંચાડ્યા વગર, તો કે એ અટકાવી દેવાય નહીં. ત્યારે હજી તમે નાના છો, જ્યારે તમારી ઉંમર નિવૃત્તિને આવે ને કે ભાઈ હવે શરીરથી પહોંચાતું નથી, હવે શરીર થાકી જાય, કેટલાક પૂજા કરતાંય થાકી જાય, એટલા બધી મૂર્તિઓ રાખી હોય કે હવે મારાથી પૂજા કરતા થાકે. મુગટભાઈ મોટી જટા રાખી, મોટા ઋષિ જેવા હતા મુગટભાઈ. મેં કે આ તમારી જટા કેમ? તો કે હવે મને નાવામાં થાક લાગે છે, આ બધા વાળ ધોવામાં થાકી જાઉં છું, એટલે કે મેં જટા બટા બધું કાઢી નાખ્યું. તો જો પૂજા કરવામાં થાક લાગે છે, માથાના વાળ જટા ધોવામાં થાક લાગે છે, તો ધંધામાં થાક લાગે, તો એ વાત આખી જુદી છે. એ વાત આખી જુદી છે. પેલો વૈરાગ્ય છે કેવું? આંધળો વૈરાગ્ય કહેવાય. એ આંધળો વૈરાગ્ય કહેવાય, સમજણ ન કહેવાય.
સમજણ તો એમ કહેવાય કે ભાઈ ધીમે ધીમે જે મારે આધીન છે, જે મારે આશરે છે, પછી એ લોકો શું થાય કે બીજી જગ્યાએ નજર કરતા થઈ જાય કે જો આને કેવું છે, આને કેવી સગવડ છે, આને કેવી અનુકૂળ. આપણે બીજાનું જોઈને આપણી ઓસરી પાડી ન નખાય કે ભાઈ હા આપણે આવું જ જોઈએ, એવી એ મહત્વાકાંક્ષા કહેવાય. સૌને એના પુણ્ય પ્રમાણે એનો અરુણોદય હોય એ પ્રમાણે બનતું હોય છે. જેને જેવું પુણ્યોદય હોય, જેને જેવી અનુકૂળતા હોય, જેના જેવા પરમાણુઓ હોય, બનતું હોય છે. પણ એ વાત ખરી કે અંદર સતત નાયક ભાવની શરણાગતિ હોય એટલે ઓમાં ઈચ્છા ન જાય આ કરવાની. પણ ભગવાનનો આ માર્ગનું એક રહસ્ય છે કે જેની લોભ જાય એને ભગવાન વિશેષ કૃપા કરે છે. જેનો લોભનો નાશ થઈ જાય, જેની ઈચ્છાનો નાશ થઈ જાય, તો ભગવાન એની વાંસે પડી જાય છે કે લે આ તો લે આ તો સાચો. આ જેને અખતરો કરવો, જેને લોભ હોય કરજો, કે લોભ કાઢી જોજો. જેની ઈચ્છા હોય, બહુ ઈચ્છાવાળો સ્વભાવ, એ કાઢી નાખજો, તો કુદરત તમારી વાંસે પડી જશે. તમારે હાથ જોડવા પડશે, ભાઈ મારે આની કાંઈ જરૂર નથી, મારે આની કાંઈ જરૂર નથી. તો એવું વ્યક્તિને અંદરથી જ્યારે અંદર આત્માનું સુખ વર્તાય એટલે પછી ગમે નહીં. જેમ અમે કેમ કહીએ છીએ કે અમને બોલવું એ ગમતું નથી, અમને વાત કરવી એ ગમતી નથી, કે આ તો પર તત્વ છે. શબ્દ તો પર છે, શબ્દ જે છે એ તો પર વસ્તુ છે, કંઈ નાયક થોડો જ છે, પરમાત્મા સ્વરૂપ થોડું જ છે. વાણી છતાંય બોલીએ છીએ ને, છતાંય બોલીએ છીએ. તો અમે અમારી 58 વર્ષની ઉંમર સુધી અમે નોકરી કરતા, ઘણા કહેતા હતા હવે છોડી દો, શું કામ, ચાલવા દો ને, એની મેળ ચાલ્યા કરે છે. એમ આપણે શું ચાલે છે, ચાલ્યા કરે છે. નોકરીનું કામ કરે છે, વ્યવસાયનું કામ કરે છે, અને આપણી જે ભગવાનની ગતિ છે આપણી રીતે કામ કરે છે. એટલે અંદર ઈચ્છા થઈ જાય એ સારું, પણ પાછી ખબર, સમ્યક વિવેક આવે ને એટલે ખબર પડે કે ઘરમાં જો આવક ના આવે તો ઘરમાં શું થાય, કેવો કંકાસ થાય, કેવી તકરારો થાય. એ તો જેને મુકાણા હોય ને ખબર પડે કેવું સંકટ આવી પડે. તો એ સત્સંગનો માર્ગ નથી, એ જ્ઞાનનો માર્ગ નથી, સમજણનો માર્ગ નથી. એની મેળે સહજ રીતે થાય એ બરાબર. કેટલાક નોકરીમાં મોટી પોસ્ટમાં રાજીનામા આપવું અમને કહેતા હતા, અમે ના પાડી કે ભાઈ તમે રહેવા દો, અને રાજીનામું આપ્યું. એ ઠીક નથી. હમણાં જ અહીં સત્સંગ નાઈને બાથરૂમમાંથી બહાર નીકળો, એક ભાઈ એની પત્ની સાથે રિક્ષા ઊભી રાખીને આવ્યા. હવે મેં એને કીધું હતું કે તમે આવજો માં, તમે આવશો તો પડી જશો, તમારું સ્વાસ્થ્ય બહુ સારું નથી. તો મને કે હું 2 વાર પડી ગયો. મેં કીધું એટલે નથી પડી ગયા. મેં તમે પડી જશો કે તમે આવજા ન કરો. મેં ઘરે રહ્યો અને ઘરે રહીને નાયકના સ્મરણમાં રહ્યો. એના પત્ની કે 2 વાર પડી ગયા. એ કે નહીં, તમે એલા દીપક હારે કેવડાવ્યું હતું, બેંકવાળો દીપક છે ને યારે કેવડાવ્યું હતું, કે એને કહેજો કે ન આવે, આવશે તો પડી જશે. તો 2 વાર પડી. શું વાત થાય છે કે આપણે પોતે એવો જો આંધળો વિચાર કરીએ તો પડી જાય, આખડી જાય. એવું ના કરવું, ચાલવા દે. એની મેળે જે ચાલે છે ને, વૈરાગ્ય તો માણસ, જનક રાજાને વૈરાગ્ય હતો. ક્યાં જનક રાજાને, ક્યાં આપણે. જનક રાજા આવો મોટો વહીવટ કરતા હતા, પણ કેવું જ્ઞાન હતું. જ્ઞાનની સ્થિતિમાં એને નડ્યું, એને રાજકારભાર નડ્યો, વહીવટ નડ્યો ન નડ્યો હોય છે. ઉબાખીન મોટા એકાઉન્ટન્ટ જનરલ હતા, 58 વર્ષની ઉંમર થઈ ગઈ તો પણ સરકારે એને કહે કે અમે તમને રિટાયર્ડ નહીં કરીએ. સ્પેશિયલ જીઆર 60, 62, 64, 65, 66, 67 ને 68 વર્ષ. 68 વર્ષ પછી જ લોકો હવે કે મારું શરીરની મર્યાદા છે, હવે મને છોડો. સરકાર એને છોડતી નથી. શું કામ? તો કે આવો પ્રજ્ઞાવાળો માણસ અમારા વહીવટમાં હોય તો આથી વિશે સરકાર બહુ ડાઈ, અને આવી દલાઈ સરકાર ક્યાં હોય છે. કે આવો પ્રજ્ઞાથી ભરેલો માણસ અમારા ખાતા સરકારમાં અધિકારી તરીકે હોય તો એથી રૂડું શું? કેટલા સારા કામ થાય, જનતાના દુઃખો ઘટી જાય, કેટલું બધું ઘટી જાય, ઓડિટ ઘટી જાય, કાયદાના પ્રશ્નો ઘટી જાય,
કાયદાબાજી ઘટી જાય, વાદ વિવાદ બચી જાય, લોકોની ફરિયાદો બચી જાય. પ્રજ્ઞા શું ન કરે? તો નડતું નથી અને આપણે પ્રયોગ કરાય. એટલે ક્યારેય પણ છૂટું થઈ જાય પ્રારબ્ધમાં હોય તો થઈ જવાય છે. ઘણી વખત કેટલાકનું પ્રારબ્ધ જવાનું હોય છે દૂર દૂર હિમાલયમાં, તો એ બરાબર છે કે એનું પ્રારબ્ધ એવું છે. પણ જેનું પ્રારબ્ધ ન હોય એને પછી મહત્વાકાંક્ષા એટલે શું કે બીજાને ઢાંકી દેવું, બીજાને કોણી મારી દેવી, એના મહત્વાકાંક્ષા કહેવાય. બીજાને કિક મારી દેવી, જેમ ફૂટબોલના દડાને મારીએ ને એમ એનું જે થવું એ થાય, એના મહત્વાકાંક્ષા કહેવાય. પણ સૌનું કલ્યાણ થાય, સૌનું મંગલ થાય, સૌનું શુભ થાય. અને હવે મારું નિમિત્ત આવવું છે, હું શું કરું, મારું પ્રારબ્ધ આવવું છે, તો એમ પોતાની ગતિ છે એ જાળવી રાખે, સંભાળી રાખે. આ સ્ટેજ ઉપર ઉબાખીન જેવી ઉંમર થાય ત્યારની વાત નથી, 68 વર્ષ થઈ જાય પછીની વાત નથી. ક્યાં શું સમજાઈ ગયું? બરાબર. ફરીથી બોલો. ધ્યાન કરીએ છીએ એમાં ધ્યાનનો જોનાર એક વ્યક્તિ હોય છે, હાજર હોય છે. એટલે જે જે કાંઈ અંદર બનતું હોય છે આ છે તે છે પોતે જોવે છે. પછી ધીમે 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 જે ઉઠાવ જે છે એ ખોવાય અંદર જે કાંઈ સબકોન્શિયસ અનકોન્શિયસમાં જે જે પડ્યું છે એ ઉપર આવે છે પણ એનો જોનાર સાચું છે. પ્રશ્નકર્તાની વાત સાચી છે. પ્રશ્નકર્તા એમ કહે છે કે કોઈ કુટુંબના વાતાવરણમાં, સત્સંગના વાતાવરણમાં કલાકનો 2 કલાકનો સમય મળી ગયો અને શાંતિથી નિરાંતથી પોતાની સેટી ઉપર, ખુરશી ઉપર જ્યાં જગ્યા મળી ત્યાં બેસી ગયા હોય, આંખ બંધ કરીને, તો ધીમે ધીમે પ્રકૃતિ સ્થિર થતી જતી હોય અને એમ પણ લાગતું હોય કે કોઈક સાક્ષી રૂપે પ્રકૃતિને જોઈ રહ્યું છે, જાણી રહ્યું છે, એવો અનુભવ થતો હોય. થોડોક સમય થાય ત્યાં જે અંદર જે પ્રકૃતિને જોતો હતો એ જાણે કે આમ સરકી જાય છે, જોનારો હતો એ આમ સરકી જતો રહે છે. એની સાથે જ આપણા અજ્ઞાત મનની જે કેટલીક બાબતો હોય એ જેમ ટાંકીને તળિયે જેમ કેટલો કચરો પડ્યો એને કેમ ઉપર આવી જાય, તો કે જે અંદર પડેલી વસ્તુ છે એ ઉપર આવે પણ એને જોનાર કોઈ પાસે હોતો નથી. પેલો જોનાર જતો રહ્યો છે, જોનાર જતો રહ્યો છે અને હવે આ બધી જે વસ્તુઓ છે જે પડેલી છે એ આવીને ઊભી છે. આવો એને પ્રશ્ન કર્યો છે. જેટલા જેટલા લોકોને અનુભવ થતો હોય એ બધાએ ચેતતી જાજો, સાવધાન થઈ જાય. હવે આમાં આ કિસ્સામાં શું છે તો કે આ કિસ્સાની અંદર એની અંદર અંગ્રેજીમાં હું સમજાવું કે અંગ્રેજીમાં જેને મેગ્નેટિક સેન્ટર કહે છે, ચુંબકીય કેન્દ્ર, ચુંબકીય કેન્દ્ર, કે સતત પોતે પોતાની જાતને એમ કે મારે કંઈક મારે આ ભગવાનને મેળવવા છે, આત્માને મેળવવા છે, દુઃખ નિવૃત્તિ કરવી છે, એટલા માટે મંદિરોમાં જાય, દેવોને પ્રણામ કરે, ગુરુઓ પાસે જાય, ક્રિયાઓ કરે, ચોખ્ખા ભાવ કરે, જેટલું બને એટલું શુદ્ધ વર્તન કરે, વ્યવહારમાં જેટલા બને એટલા ખોટા વર્તનથી બચે. એટલે એ બધું જમા ક્યાં થાય તો કે એ ચુંબકીય કેન્દ્ર ઊભું કરે. ક્યાં ઊભું કરે કે જ્યાં જ્ઞાયક જન્મો નથી ત્યાં જ ઊભું થાય. જ્યાં જ્ઞાયક જન્મી ગયો ત્યાં ઊભું ના થાય, ત્યાં ચુંબકીય કેન્દ્ર ગળી જાય. આ ભેદ તમારા લોકોને કદાચ કામમાં આવશે આ પ્રશ્નમાં.
કે જ્યાં જ્ઞાતા પેદા થઈ ગયો, દ્રષ્ટા પેદા થઈ ગયો, ત્યાં મેગ્નેટિક સેન્ટરની જરૂર નથી રહેતી. પણ જ્યાં સુધી જ્ઞાતા પેદા નથી થયો, દ્રષ્ટા પેદા નથી થયો, ત્યાં સુધી જે સાચી સાધના કરતા હોય, સાચો શ્રમ કરતા હોય, સાચી મહેનત કરતા હોય, તો એને મેગ્નેટિક સેન્ટર, ચુંબકીય કેન્દ્ર ઊભું થાય 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 અને થાય. હવે એ જે કેન્દ્રથી પોતાના મનને જોયા કરે, બહારથી જે વસ્તુ બને છે, અંદર જે આવે છે એને જોયા કરે, અંદર જે વસ્તુ બને છે એને પણ એ જોયા કરે. હવે ક્યારેક એ ચુંબકીય જે કેન્દ્ર છે એકાએક એ કેન્દ્રની જે સ્થિતિ જે છે એકદમ નિષ્ક્રિય થઈ જાય, એનો પાવર ઘટી જાય ચુંબકીય કેન્દ્રનો. એટલે કે છે કે જે અજ્ઞાત મનની અંદર જે ક્યાંક આપણે ક્યારેય બહાર ના આવતું હોય એ અંદરથી જ આમ બધું ઉપર આવી જાય. અને ત્યારે પેલું કેન્દ્ર હોતું નથી, એ વાત સાચી છે, એ કેન્દ્ર હોતું નથી, પણ છતાંય જોવાય છે. કેન્દ્ર નથી, ચુંબકીય કેન્દ્ર જતું રહ્યું, પણ છતાંય કચરો જોવાય છે. તો એ જુએ છે કોણ? એને શોધો, એ જોનાર કોણ છે? જેમ અત્યારે તમારી આંખ છે, એ તમારી આંખમાં કોણ અમને જુએ છે? વિચાર કરો. તમારી આંખ અમારી સામે મંડાયેલી છે, તો તમારી આંખ તો જડ છે, સ્થૂળ છે, પણ તમારી આંખમાંથી કંઈક એવું છે કે જે અમારી સામે જુએ છે. એ શું છે? જેમ તમારી આંખમાં કંઈક છે અમને જુએ છે, એવી જ રીતે એની અંદર ચુંબકીય કેન્દ્ર જતું રહ્યું પછી જેમ તમારી આંખ અમને જુએ છે, એમ આંખની પાછળ રહેલી જે વસ્તુ જુએ છે એ વસ્તુ એને જુએ છે. વર્કઆઉટ કરો. એટલે કે વ્યક્તિની અંદર જે આત્મા, શુદ્ધ આત્મા જે છે, ચિત્તશુદ્ધિવાળો આત્મા, એ ચિત્તશુદ્ધિવાળો આત્મા જેને કંઈ કહે છે કે આની ચિત્તશુદ્ધિ થઈ ગઈ છે, તો કે ત્યાં તો પ્યોર એની પ્રજ્ઞાશક્તિ જ એને જુએ છે. પણ જ્યાં ચિત્તશુદ્ધિ થઈ નથી અને પ્રજ્ઞાશક્તિ જ્યાં સુધી આવી નથી, ત્યાં સુધી એની પોતાની જે આત્માની જે જાગૃતિ, એ જાગૃતિ એને જુએ છે. જાગૃતિનું કોઈ કેન્દ્ર નથી. પહેલું તો એને અભ્યાસ કરી કરીને, ધ્યાન કરી કરીને, સ્મરણ કરી કરીને, પાઠ પૂજા કરી કરીને, સ્વાધ્યાય કરી કરીને, સંતોના પ્રવચનો સાંભળી સાંભળીને એની અંદર જેમ મોટો ટેરવો થઈ જાય ને, એમ મોટું કેન્દ્ર થઈ ગયું. એ કેન્દ્ર લાભ આપવાનું. પણ એ કેન્દ્ર જ્યારે અમુક પરિસ્થિતિ એવી ઊભી થાય, એનું બિંદુ આવે, એટલે જાણે કે એ પોતાની સહજતામાં ગળી જતું રહ્યું. જેમ આકાશમાં વાદળું આવે અને આકાશનું દેખાતા તારાઓ જેમ દેખાતા બંધ થઈ જાય, એ બંધ થઈ જાય. મેં શું કીધું ખબર તમને? કે એને જોનાર પ્રજ્ઞાશક્તિ નથી, પણ એની પોતાની જાગૃતિ એને જુએ છે. તમારા આંખમાંથી જે અમને જુએ છે એ તમારી આત્માની જાગૃતિ અમને જુએ છે. અમારી સામે જે મંડાયેલી તમારી આંખ છે, એ આંખના બારણામાંથી તમારી પોતાના આત્માની જે જાગૃતિ છે એ અમારી સાથે અનુસંધાન કરી રહી છે. એટલે એ ખપમાં આવવાની છે, કામમાં આવવાની છે. અને કે જાગૃતિ શું લઈને જશે? તો કે જ્યાં પડેલું છે લઈને જશે, ઉસેટીને જશે, એ મેળવીને જશે, એ પ્રાપ્ત કરીને જશે. કારણ કે એ વિચારોમાં જો કદાચ જોતી હોય એમને, પણ એ વિચારોમાં ખોવાયેલી હોય, એના ઘરના કામમાં ખોવાયેલી હોય, તન્મય થયેલી હોય, તંદ્રામાં આવી ગઈ હોય, ઊંઘમાં આવી ગઈ હોય, વિચારોમાં ખોવાઈ ગઈ હોય, ચિંતામાં ખોવાઈ ગઈ હોય, તો એ જાગૃતિ નથી. તો એ વેસ્ટ ઓફ ટાઈમ થઈ ગયો, વેસ્ટ ઓફ એનર્જી થઈ ગઈ. પણ જ્યારે ક્યાંય ખોવાયેલી નથી, સીધે સીધું જે જ્ઞાયકનું જે જ્ઞાન છે, કે જ્ઞાનને જ સાથે જ જાગૃતિ જોડાયેલી છે, તો એની જાગૃતિના ગુણાકાર થશે, એની જાગૃતિ વધશે. વધેલી જાગૃતિ શું કરે? તો કે એ જે જાગૃતિ છે એ આત્માની પ્રજ્ઞાશક્તિને જગાડે છે. જાગૃતિમાં ભેદ છે. જે લોકોને
આત્મા પ્રત્યે શ્રદ્ધા ન હોય, જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા ન હોય, એની પાસે બુદ્ધિની જાગૃતિ હોય. અહીં કોઈ એવો મોટો અધિકારી, મોટો ઓફિસર આવ્યો હોય, જબરજસ્ત ગામનો કોઈ મોટો વીઆઈપી, એને આ બધું અહીં બેસવાય શરમ લાગતી હોય કે અહીં ક્યાં બેસી, પણ એની બુદ્ધિ બહુ તેજ હોય. એ બુદ્ધિની જાગૃતિથી આપણને તપાસો, જુએ. આપની પણ જાગૃતિ છે ને એ પેલા ઓફિસરની પણ જાગૃતિ છે, બેમાં ફેર શું? તો કે એની જે જાગૃતિ આવે છે એના બ્રેઇન સેલ્સમાંથી આવે છે, મગજના કોષોમાંથી આવે છે. તમારા કરતાં બહુ હોશિયાર હોય, બહુ ક્લેવર હોય, અને શબ્દોને તમારા કરતાં બહુ ઝડપી પકડ્યા હોય, સારી રીતે પકડ્યા હોય, પણ એનો કોઈ જાતનો એનો આધ્યાત્મિક એને લાભ નથી, કદાચ નુકસાન છે. પણ આપ લોકો એની બુદ્ધિ એના જેવી નથી, બહુ વિચક્ષણ નથી, બહુ પાવરફુલ નથી, બહુ તેજસ્વી નથી, અને આ બુદ્ધિના કોષથી જોતા પણ નથી. આપ માત્ર પોતાની અવસ્થા જે છે એની જાગૃતિથી જુએ છે. આપની જાગૃતિ અમારી પ્રજ્ઞા સાથે જોડાઈ જાય છે, પેલા ઓફિસરની જોડાતી નથી. એના બુદ્ધિના ફેલમાં છે, એના બુદ્ધિના અનુભવમાં છે કે હું ક્યાં આવી ચડ્યો, રેસ્ટ ઓફ ટાઈમ મેં નકામો આવી ગયો છે, કીડીયું ચડે એને, છતાંય બુદ્ધિથી જુએ કે શું બોલે છે, શું કહે છે. તો એ બુદ્ધિની હવે આમાં ભેદ આપણે શું કર્યો તમને કાયમ માટે, કે બુદ્ધિની જાગૃતિ જુદી છે, આત્માની જાગૃતિ જુદી છે, અને પ્રજ્ઞાશક્તિ જુદી છે. પ્રજ્ઞાશક્તિ જુદી છે. 3 કેન્દ્રો હોય છે, અને આ જે ચોથું કેન્દ્ર છે આનું આ ચુંબકીય કેન્દ્ર છે. હવે જે ચુંબકીય જે કેન્દ્ર છે એનો સંબંધ બુદ્ધિ સાથે છે, પણ બુદ્ધિની સાથે સંબંધ હોવા છતાં જેમ જેમ એ આવા સત્સંગમાં મુકાય છે એટલે એને પોતાના ચુંબકીય કેન્દ્રનું કોઈ અસ્તિત્વનો કોઈ અર્થ નથી, એના સાધનનો કોઈ અર્થ નથી. એટલે એ ચુંબકીય કેન્દ્ર ક્યાંક ગળી જાય છે, અંદર ઊંડે ઊંડે ક્યાંક ઓસરી જાય છે, વમી જાય છે, ક્યાંક ખોવાઈ જાય છે. એટલે હવે જે આવી ગઈ એ આત્માની જાગૃતિ આવી ગઈ. એટલે આત્મા એ કહે છે કે મને અંદરથી કંઈક બહાર આવ્યો છે, કચરો એ દેખાય છે, પ્રકૃતિનો કોઈ કચરો દેખાય છે, પણ હવે એ જોનાર જાગૃતિ છે. એટલે ચુંબકીય કેન્દ્ર કરતાં વિશેષ ફાયદો આત્માની જાગૃતિથી જોવાનો છે. કારણ કે ચુંબકીય કેન્દ્ર જેમ જેમ આત્માની જાગૃતિ વધતી જાય એમ ચુંબકીય કેન્દ્ર ગળતું જાય. ઘણા સાધકોને ચુંબકીય કેન્દ્ર હોય છે, એને આત્માની જાગૃતિ ન હોય પણ એનો બહુ ભાવાવેશ હોય, ભાવાવેગ હોય, સતત આગળ ને આગળ ને આગળ ને આખો દિવસ હનુમાન ચાલીસા કર્યા કરે, પાઠ પૂજા કર્યા કરે, રુદ્રી કર્યા કરે. એટલે એનું ચુંબકીય કેન્દ્ર એકદમ એક્ટિવ થઈ ગયું, સક્રિય થઈ ગયું. કંઈક ને કંઈક પૂજા પાઠ સ્તવનો કર્યા કરે, કંઈક ને કંઈક કર્યા કરે, એટલે એનું કેન્દ્ર સક્રિય થઈ ગયા. પણ એ આત્માની જાગૃતિ નથી, પણ એનું કેન્દ્ર એને બીજા બધા દુર્ગુણોમાં જતા અટકાવે છે, મગજની બીમારીમાં જતા અટકાવે છે, વર્તન વ્યવહારને આચરણને કંટ્રોલ કરે છે. જેમ ટ્રાફિકમાં કોઈ નિયંત્રણ વચમાં પોલીસ ઊભો હોય ને, કેમ ટ્રાફિકને કંટ્રોલ કરે, એ કંટ્રોલ કરે છે. દુઃખ કપાતા નથી, દુઃખ જતા નથી. એ જ્યારે આત્માની જાગૃતિ આવે ત્યારે યાત્રા શરૂ થાય, અને આત્માની જાગૃતિ પછી પ્રજ્ઞા આવે. એટલે જોનારો, હવે પ્રશ્ન એ છે કે જોનાર છે એ આત્માની જાગૃતિ છે. સમજાય છે? બરાબર સમજાય છે ને? એ જોવા તો ફાયદો છે, જોઈ લે. તમે લાગે પેલું કેન્દ્ર ગયું, પણ આત્માની જાગૃતિ આવી.
પ્રશ્ન કરતા એમ કે જરા લાંબો છે તો હું વાંચી જ જાઉં એટલે મને જ જરા દ્રઢીકરણ થઈ જાય. જ્યારે કોઈ જ પ્રવૃત્તિ નથી હોતી તેમજ સત્પુરુષનું અનુસંધાન કે આત્મસ્મરણ પણ નથી થઈ શકતું, ત્યારે કોઈ પ્રવૃત્તિ ન હોય, સત્પુરુષનું અનુસંધાન પણ ન હોય, ત્યારે પ્રકૃતિમાં ભયંકર અજંપો પેદા થાય છે, ત્રાસ પણ વર્તાય છે. આ સમયે કોઈ જ્ઞાની પુરુષનું પુસ્તક જેમ કે જ્ઞાત વિસર્જન, એમાંથી હું પ્રેરણા લઉં છું અને મારી અંદર જે ભયંકર અજંપો આવ્યો હોય અને એક જે કંટાળાના જે કારણ હોય, એને કંટાળાના જે કારણમાં ગયા વગર ફક્ત તેને જોવાનો પ્રયત્ન હું કરું છું. કોઈ જ્ઞાની પુરુષ છે જે કૃષ્ણમૂર્તિ, એનું પુસ્તક છે જ્ઞાત વિસર્જન. તો કે એના વાક્યોને વાંચતા હું મારા કંટાળાને અને મારા અજંપાને જોવાનો પ્રયત્ન કરું છું. આમ કરતાં તે ખરેખર ખસી જાય છે. કૃષ્ણમૂર્તિની જ્યારે વાણી, જ્ઞાત વિસર્જનની વાણી, એના નામ જ શું છે? જ્ઞાત વિસર્જન. એટલે જે તમે જાણ્યું છે એનો છુટકારો, જાણ્યું છે એ જ દુઃખ આપે છે. તો કે એ જ્યારે વાંચું છું ત્યાં જ મારો અજંપો જતો રહે છે, મારો કંટાળો જતો રહે છે, સાધન અજંપો દૂર થઈ જાય છે. તો જે સાધન અજંપો દૂર કરતું હોય તે પ્રિય થઈ જવું જોઈએ, તેમજ ચાલુ રહેવું જોઈએ. એ જે જેનાથી મારો અજંપો ગયો એ મને પ્રિય થઈ પડવું જોઈએ, પરંતુ એમ થતું નથી. તે જોવાનું ક્યારે વિસરાઈ જાય છે તેનો ખ્યાલ રહેતો નથી. અને જ્યારે ફરીથી અજંપાના શિકાર બની જવાય છે ત્યારે જ ખ્યાલ આવે છે કે જોવાની પ્રક્રિયા વિસરાઈ ગઈ છે. તો આ ક્રિયામાં ક્યાંક ક્ષતિ રહી જાય છે અને તે દૂર કરવા શું કરવું તે જણાવો. પ્રશ્ન કરતા એમ કહે છે કે ક્યારેક હવે એવી સ્થિતિ આવે છે કે મને કોઈ પ્રવૃત્તિ નથી હોતી, કંઈ કામ નથી હોતું, મારે ઘરનું કંઈ કામ નથી ને બીજું કંઈ કામ નથી, અને હું નિવૃત્તિમાં બેઠો હું ત્યારે મને મારા કમનસીબે કોઈ સદગુરુનું અનુસંધાને થતું નથી, નિવૃત્તિ હોવા છતાં થતી નથી. અને આવે સમયે નિવૃત્તિમાં કોઈ દબાણ ન હોય, ક્યાંય બહારથી કોઈ વિકાર પેદા થયો ન હોય, વિક્ષેપ ન આવ્યો હોય, ક્યાંયથી આવરણ ન આવ્યું, કારણ વગર, અમથો લેવા દેવા વગર અજંપો થઈ જાય, ભય થઈ જાય. અને એ સમયે જ્ઞાત વિસર્જન હાથમાં લઉં અને થોડું અનુસંધાન કરું, ત્યાં પેલો જે મને ભય આવી પડ્યો હતો અને અજંપો આવી પડ્યો હતો અને કંટાળો આવી પડ્યો હતો, અને એ જાણે કે ધીમે ધીમે કચરો જેમ બહાર નીકળી જાય પવનમાં એમ નીકળી જાય છે. તો કે હવે મને આ પ્રિય થઈ પડવું જોઈએ ખરેખર તો આ વાતાવરણ, અને મારે આ ચાલુ રહેવું જોઈએ. પણ પછી એ નીકળી ગયા પછી પાછું એ ભૂલાઈ જાય, કંટાળો ગયો, અજંપો ગયો, ને પેલા સદગુરુ તો ગયા જ હતા, અને જ્ઞાત વિસર્જન ગયો. એનું પણ મને એ પ્રિય નથી લાગતું. મારો કંટાળો કાપ્યો, મારો ભય કાપ્યો, છતાં ફરી પાછો થોડી વારમાં અજંપાનો શિકાર થઈ જવાય છે. ત્યારે ખ્યાલ આવે છે કે જોવાની પ્રક્રિયા વિસરાઈ ગઈ છે. તો આ ક્રિયામાં ક્યાંક ક્ષતિ રહી જાય છે, તે દૂર કરવા જણાવશો, સમજાવવા જણાવશો. સમજાઈ ગયો ને પ્રશ્ન બધાને? જે કૃષ્ણમૂર્તિનું જ્ઞાત વિસર્જન પુસ્તક અમે વાંચ્યું છે, અમારી પાસે છે, જ્ઞાત વિસર્જન, કે જે તમે જાણ્યું છે એમાંથી છૂટી જાઓ. એટલે કબીરનો જે ત્યાંથી પેલો પ્રશ્ન આવ્યો ને એના જેવું છે. વસ્તી વગરનો પ્રદેશ, એનો રિયાલિટી વાળો છે, સાચો પ્રશ્ન છે, માત્ર પૂછવા ખાતર પૂછ્યો નથી, એમાં કંઈક વેલિડ છે. દર્દ સાચું છે, ડૉક્ટર પાસે દવા લેવા ગયા હોય દર્દ ખોટું હોય, ડૉક્ટર કહે એને કંઈ દર્દ નથી, પછી એને ફાલ્સ મેડિસિન, ખોટી મેડિસિન આપે, એને કંઈ દર્દ જ નથી, કોઈને ભ્રમ થઈ ગયો છે. તો કે એવું નથી, આ દર્દ સાચું છે, ખોટો પ્રશ્ન નથી. હવે એને નિવૃત્તિમાં સત્પુરુષ યાદ નથી આવતા, કાંઈ વાંધો, ઓકે, નથી આવતા, અને યાદ આવતા નથી, અને એકાએક અજંપો ભયંકર આવી પડે, ખાલીપો આવી પડે,
કંટાળો આવી ગયો. અને એ સમયે પુસ્તક વાંચતા જ એની જે જ્ઞાનધારા, એના વાઇબ્રેશન્સ, એના તરંગો આવતા જ કંટાળો ભાગે છે, ખાલીપો ભાગી જાય છે, અજંપો ભાગી જાય છે. હવે કહે છે કે મારો કંટાળો જેને કાઢ્યો, મારો અજંપો જેને કાઢ્યો, એના પ્રત્યે મને અહોભાવ થવો જોઈએ, એના પ્રત્યે મને અનુગ્રહ થવો જોઈએ, કૃતાર્થતાનો ભાવ થવો જોઈએ, થેન્કફુલનેસનો ભાવ થવો જોઈએ. પછી મને થતો જ નથી. અને પાછો થોડી વાર થાય ત્યાં પાછો કંટાળો આવે છે. તો હવે આમાં મારે શું ખૂટે છે, તૂટે છે? હજુ આમાં ભૂલ ક્યાં થાય છે એ આપણે પકડી પાડશું. કે એ જે કંટાળો, ખાલીપો જે ખસી જાય છે એ માને છે, નીકળી જાય છે એ માને છે. જો નીકળી જાય તો એ પાછો ના આવે, એનું મૂળ ઉખડી જાય એ પાછો ના આવે. પણ કૃષ્ણમૂર્તિનું જે જ્ઞાત વિસર્જનના જે એનો જે જ્ઞાનનો જે પાવર છે, એના જે પ્રેમનો જે પાવર છે, એ જે શક્તિ છે કે જે શબ્દો દ્વારા વહે છે, જે ભાવ દ્વારા વહે છે, તો કે એ શક્તિને કારણે પેલો જે એનો કંટાળો અને ખાલીપો અને અજંપો છે એ આમ જેમ આમને મેગ્નેટિક સેન્ટર અંદર ઊંડા પાણીમાં ઉતરી ગયું, ઊંડા પાણીમાં ઉતરી જાય છે. અને ફરી પાછું પેલા જે ઓલું વાતાવરણ ખસી ગયું એટલે વળી પાછો કંટાળોની પાછો બહાર આવીને મેદાનમાં બરફનો પહાડ જેમ પાણીમાંથી બહાર આવે એમ પાછો આવી જાય છે. કરવું શું જોઈએ એને? ક્યાં જાય એને? કરવું શું જોઈએ? કૃષ્ણમૂર્તિ એમાં કંઈ કરી ના શકે. એને પોતે પોતાનો જે કંટાળો છે, પોતાનો જે અજંપો છે, એ કંટાળો અને અજંપો પોતે બહાર જવાના સ્વભાવવાળો જ છે. એને પોતે એને અવસર આપવો જોઈએ, ચાન્સ આપવો જોઈએ, એની કહાની કહેવાનો, એની વાર્તા કહેવાનો, એની કથા કહેવાનો. અને થોડી વખત માટે એ જે કંટાળાનો જે ત્રાસ છે એને અમે લોકો આંતર તપ કહીએ છીએ કે આંતર તપ વગર જ્ઞાન અને દર્શન ક્યારેય પણ જન્મતા નથી. અહીંનો તમે સત્સંગ કરો, તમે સ્વાધ્યાય કરો, સારું લાગે, મધુર લાગે, પાપ કપાય, દોષ કપાય, પુણ્યબળ વધે, સમજણ વધે. પણ જો જે વસ્તુ પ્રગટ થવાની હોય તમારા વ્યવહારમાં, તો એ સમયે જો તમે એને દાબાદાબ કરો ને આમથી આમ ભાગો ને આમથી આમ ભાગો ને ટીવીનું બટન ખોલો ને કોઈ નોવેલ હાથમાં લ્યો ને ડિટેક્ટિવ સ્ટોરી હાથમાં લ્યો ને કોઈ રમતમાં જાઓ ને કોઈ ક્લબમાં જાઓ ને, તો વાત પતી ગઈ, તો કંઈ થાય નહીં. કારણ કે તમે ભાગ્યા, પલાયન, એને પલાયનવાદ કહીએ છીએ. પાછા રવિવારની મિટિંગ કે એવું કંઈક હોય તો પાછા આવી જાય, અથવા તો પાછું પુસ્તક લઈ લે. પણ જ્યાં પ્રગટ થયું તો કે ત્યાં ભાગાભાગ કરી મૂકે. તો એ સમયે ભાગાભાગ કરવું તો કે આંતરતપ ન થાય. આંતરતપ ભાગાભાગ કરાય નહીં. કોઈને આપણે બીજા માણસને મળીએ ને એને ક્યાંક અસર થઈ જાય તો એને દૂર રહેવાય, બાયણું બંધ કરી દેવાય કે ભાઈ અત્યારે આપણી પ્રકૃતિ બરાબર નથી, ક્યાંક કોકને અન્યાય થઈ જશે. તમે શરમ ન રાખ, સંકોચ ન રાખ. ઘણા શરમ રાખે છે, શરમ ન રાખે કે ભાઈ અત્યારે મારી પ્રકૃતિમાં કંઈક એવું પ્રગટ્યું છે કે જે કોઈ મારી સામે આવશે તો એને ન્યાય નહીં આપી શકું, સારી રીતભાત નહીં કરી શકું, સારું વર્તન નહીં કરી શકું. તો પોતે ઘરના ખૂણામાં એવી જગ્યાએ જઈને બેઠો રહીએ ને કંઈક, અથવા તો ઘરમાં સગવડ ન હોય તો કોઈ દેવસ્થાનમાં જતો રહે, કોઈ બગીચામાં જતો રહે, તળાવની પાળે જતો રહે અને શાંતિથી પોતે જાણે કંઈક ભજનમાં ડૂબી ગયો હોય, ધ્યાનમાં ડૂબી ગયો હોય, એમ પોતાની અંદરથી જે અજંપો પ્રગટ્યો છે એના બધા જ પરમાણુઓને એને પોતાની આત્માની જાગૃતિના પ્રકાશમાં જોવા. આત્માની જાગૃતિ એને ખતમ કરી નાખશે. કૃષ્ણમૂર્તિનું જ્ઞાત વિસર્જન ખતમ નહીં કરે, ભલે ગમે એવી રૂઢી વાતું હોય. કૃષ્ણમૂર્તિનું જ્ઞાત વિસર્જન એને ઠેલો મારી દેશે, ધક્કો મારી દેશે, પણ એનું મૂળ છે, એનો આત્મા જ એને કાપશે, એનો પોતાનો આત્મા જ એને કાપશે. પાનું એનું એ જ કાપશે. મેં શું કીધું
કે થોડુંક ઘરમાં જો એકાંત હોય તો બહુ પરમ સારું. પુણ્ય એવા હોય ને તમને ઘરમાં ક્યાંક એકાંતની જગ્યા મળી ગઈ હોય આવા કાળમાં તો સારું. પણ ઘણી વખત પુણ્ય નબળું પડ્યું હોય અને એકાંત ઘરમાં મળે નહીં, તો દેવસ્થાનમાં, કોઈ બગીચામાં, કોઈ સાર્વજનિક જગ્યામાં, કોઈ લાઇબ્રેરીમાં, ગમે ત્યાં કે એવી જગ્યાએ જઈ અને વ્યક્તિ શાંતિથી પોતાનું કોકને એમ લાગે કે ભાવમાં ડૂબી ગઈ છે, સ્મરણમાં, આપણે જાણીએ કે કોઈ ભાવ કાંઈ નથી, અહીં તો મોટો અજંપો હાલે છે, મોટું યુદ્ધ હાલે છે, બધો કંટાળો ચાલે છે. તો એને આત્માની જાગૃતિનું કિરણ આપવું. જેમ અત્યારે તમે કેમ મને આપી રહ્યા છો, એમ તમે તમારા કંટાળાને આપો. અત્યારે તમે મને આપી રહ્યા છો, આત્માની જાગૃતિ આપી રહ્યા છો, તો એ તમે તમારા કંટાળાને આપો, તમારા અજંપાને આપો. એને અમે આંતર તપ કહીએ છીએ. હવે એ જે આંતર તપ શું, એમાં ઘડિયાળના કાંટા ઉપર 5 મિનિટ થઈ, 50 મિનિટ થઈ, ચોક્કસ તમને એનું કમ્પેન્સેશન મળશે, એનું વળતર મળશે. અને તમને એક સમય એવો આવશે, વાર જેટલીક વખત વાત બહુ જ વસમી હોય તો જરાક વાર લાગે, થોડોક 5-10 બેઠકો કરવી પડે. એક બેઠકે ન જાય, 2 બેઠક, 3 બેઠક, 4 બેઠક, 5 બેઠક, પણ જાય ખરું. અને ગયા પછી તો તમને આખી નવી જિંદગી આપી દે. કોઈ મોટા રોગમાંથી કેમ બચી ગયા હો, કે મારા ઉપર આ આપત્તિ આવી પડી, આ રોગ આવ્યો તો એમાંથી હું છૂટ્યો, એવું તમને થાય. વેક્યુમ આવી જાય, ભાઈ આમાંથી હું છૂટી ગયો. આત્માની જાગૃતિ. આ જે પ્રશ્નકર્તાનો પ્રશ્ન વેલિડ છે, તો અમે જવાબ પણ વેલિડિટીથી જ આપીએ છીએ. અમે કંઈ જવાબમાં કંઈ કમી રાખતા નથી. તો હવે એને પણ પોતાના પ્રયોગમાં કમી ન રાખવી. અમે કીધું એ પ્રમાણે કરો અને એનું ફળ આવશે, એ જશે. એ રીતનું નહીં આવે પછી એના પછી બીજી વસ્તુને આવવાનો ચાન્સ મળશે, કોઈ નવી જ વસ્તુ બહાર આવશે. કારણ કે આ દાબીને બેઠું છે, રોલું ક્યાંથી આવે? એટલે એ નીકળે તો બીજી વસ્તુ આવે, તો અંતરતપ વધતું જાય. અંતરતપ વધે તો વ્યક્તિનું દર્શન ચોખ્ખું થાય, એની શ્રદ્ધા ચોખ્ખી થાય, સમજણ ચોખ્ખી થાય. સમજણ ચોખ્ખી થાય તો જ્ઞાનીની વાત તરત સમજાઈ જાય. અહીં જે બેઠેલા છે એમાં જેટલું જેની સમજણ ચોખ્ખી હશે, અમે જે બોલીએ છીએ એ અમારા શબ્દની પાછળ શું રહેલું છે, શબ્દાતીત વાત એને સમજાય. બીજા લોકોને અમારી કરુણા સમજાય, અમારો પ્રેમ સમજાય, અમારો ભાવ સમજાય, શબ્દનો કેટલો ભાવાર્થ સમજાય, પણ જે અમારી અવસ્થા છે એ ન સમજાય. એ તો જ્યારે એની સમજણની અવસ્થા હોય તો અમારી આંતર અવસ્થા શું છે એ પકડી પાડે કે એની આંતર અવસ્થા આ છે. કારણ કે અંદર એવી સમજણ છે, એવું ક્લિયર છે, ચિત્ત શુદ્ધિ છે. તો તમે એવી કરશો તો ચિત્ત શુદ્ધિ થશે. ચિત્ત શુદ્ધિ થશે તો જ્ઞાની પાસે બેસવાનો અર્થ પ્રગટ થશે કે જ્ઞાની પાસે બેસવાનો મિનિંગ ઘણો છે. ઓઘે ઓઘે ઘણાનું જાતું હોય છે, આખી જિંદગી જ્ઞાનીની સાથે ગાળે પણ બધું ઓઘે ઓઘે, કાંઈ માં મિનિંગ જ નહીં, કાંઈ અર્થ જ નહીં. પણ જેને આ હોય એને જ્ઞાનીની સાથેની 1 સેકન્ડ પણ કેટલી કિંમતી છે ખબર પડી જાય. 1 સેકન્ડ પણ કિંમતી છે, કાંઈક થઈ જાય, 1 સેકન્ડમાં કાંઈક થઈ જાય, જેમ સૂર્યના પ્રકાશમાં કંઈક થાય એવું. તો હવે ક્લિયર થઈ ગયો ને પ્રશ્ન. કોઈને કદાચ એનો શરમાળ સ્વભાવ હોય અને પ્રગટ ન થાય તો કંઈ વાંધો નથી. ઘણાનો સ્વભાવ શરમાળ હોય, એમ જાહેરમાં પૂછી ન શકે, નો પ્રોબ્લેમ, કંઈ વાંધો નહીં. તો અંદર સમજી જાય કે ભાઈ આ એને પોતાને આ આત્માની જાગૃતિથી જ જશે, એ સિવાય બીજી કોઈ રીતે નહીં જાય. અમારાથી પણ સત્સંગની વાણીથી પણ નહીં જાય. અમારી સત્સંગની વાણી પણ મધુર લાગશે, પ્રિય લાગશે, બેઠા હશો એટલો વખત સારું લાગશે, પણ એનું મૂળ જે છે એ ખુદના આત્માના પાણીથી જ જાય છે. ખુદના આત્માને પાણીથી જ એનું મૂળ કપાય છે. ખુદનો આત્મા જેની જરૂર પડે છે એટલો એનો આત્માનો એની સ્વતંત્રતાનો સ્વીકાર છે. ગમે એવો મોટો આત્મા તમારી સામે બેઠો હોય પણ એ તમને નિમિત્ત બનશે, તમને સહાયકારી થશે. પણ જો તમારો આત્મા એમ કે પ્રમાદમાં જ રહીએ ને આળસમાં રહીએ ને તો ન થાય. એને એમાં જાગૃતિ ઊભી એને કરવી પડશે. એ આંતર તપ છે, એ કરવું પડશે.
તમારે પૂછવું છે? કોઈ પૂછતા નથી, પૂછવું છે? હે એમ નથી થતું. દેભાવ જાતો એમ કહે છે. એમને આવો પ્રશ્ન મોટી ઉંમર છે, પૂછવાનો અધિકાર છે કે મારો એમ કે શરીરમાં મને કંઈક લાગી જાય, પછડાટ લાગી જાય, કોઈક વાર ઉંમરને કારણે ક્યાંક પડી જાય, ગળથોલિયું ખાઈ જાય, ઘણું બધું હાડકાં ભાંગે, તો એમ નથી થતું કે આ શરીરને વાગ્યું છે પણ મને વાગ્યું છે એવું લાગે છે ને? એમ કહ્યું છે ને દેહ ભાવ નથી જતો, એમ કહે છે દેહ ભાવ નથી જતો મને એટલે એટલો ભેદ રહે છે એવું એ એટલે જો અંદર જરા અસંગતિ છે જરા. હું સમજી ગયો. તમારી રજૂઆતમાં પ્રશ્ન અને મારે સુધારવો પડશે. તમારો ભાવ પકડાઈ જાય છે પણ તમારી રજૂઆત અસંગત છે. એમ કહે છે, મેં કીધું શરૂઆતમાં એમ જ કે શરીરમાં વાગી જાય છે, પડી જાય છે, તો કે છે પહેલાં એમ કહે છે કે મારા આત્માને એમાં કંઈ નથી, આ તો શરીરને છે, પણ છતાંય કહે છે મને આ જાતું નથી. એટલે કહેવાનો મતલબ એવો છે કે મારા મનમાંથી જતું રહેવું જોઈએ. આ દુઃખ શરીરને થાય છે, મને નથી થતું, એમ કહે છે કે મારે એમાં થવું જોઈએ પણ થતું નથી. હવે તો બરાબર છે ને? હવે આને શાસ્ત્રની ભાષામાં દેહાધ્યાસ કહેવામાં આવે છે. દેહાધ્યાસ ટેકનિકલ વર્ડ છે. દેહાધ્યાસ. દેહાધ્યાસ એટલે શું? કે નિરંતર જેની સાથે આપણે રહેતા હોય, જેની પાસે રહેતા હોય, તો કે આપણે એની સાથે બરાબર એક રૂપ થઈ ગયા હોય, તો કે દેહાધ્યાસ જેમ છે એમ સંબંધનો પણ અધ્યાસ સાથે રહેવાથી, નિકટમાં રહેવાથી થાય છે. તો હવે આમને તો અત્યારે તો વાગવાનો પ્રશ્ન છે. હવે એમાં આપણે એક વાત ભેદ કરશું. સ્ત્રી શરીર અથવા તો નર શરીર અને નારી શરીર. હવે જે નારી શરીર અને નર શરીર, તો એમાં પણ વાગવા ન વાગવાની જે પીડાઓમાં ફેર છે થોડો ઘણો. જે નર શરીર છે એને પોતાને શરીરની અંદર આત્માની જે જાગૃતિ છે એ ઘણી વખત બહુ આસાનીથી આવી જાય છે નર શરીરમાં. આ હું વિધાન કરું છું, સમજજો. બધી જગ્યાએ આ જ પ્રમાણે હોય છે એમ નથી, પણ એના ઘણા અપવાદો હોય છે કે જે નર શરીર હોય એને વાગે કરે, ફ્રેક્ચર થાય, ભાંગફોડ થાય શરીરની, તો હવે એને પોતાને શરીરનો જે અધ્યાસ જે છે એ સામાન્ય રીતે આત્માની જે જાગૃતિ છે એ રાખવી સહેલી પડે છે, હું કહેવા એમ માગું છું. એટલે સહેલી પડતી હોવાને કારણે શરીરને વાગ્યું છે એવો ભેદ રાખી શકે છે, પણ એની જે સંવેદનશીલતા હોય છે એ બહુ સૂક્ષ્મ હોય છે. એટલે એ જે વેદન કરે છે એ પીડાનું પાછું વધારે કરે છે. ઠંડી આવશે એટલે પુરુષો બધા માથે મફલર બાંધીને આવશે, બેનો કંઈ મફલર બાંધશે નહીં. 2-3 સ્વેટર ને માથે કોટ ને ગરમ મોજા, તો કે એને ઠંડીની સંવેદનશીલતા બહુ લાગશે, એને નહીં લાગે. શું કામ? કે શરીરનો જે નર શરીરને જે દેહાધ્યાસ જે છે એ સ્પષ્ટ રીતે અનુભવે છે કે આ શરીરને છે, મને નથી. એ શરીરથી છૂટાપણું રાખવું એને સહેલું છે. અને એને કારણે જે પ્રશ્નો ઊભા થાય એની એનામાં સંવેદનશીલતાની ક્ષમતા હોય છે, એની ઇન્ટેન્સિટી હોય છે. એટલે કોઈ પણ વસ્તુનો એ ભેદ પારખી જાય છે. એટલે એની એ જાતનો ભય વધારે લાગે, એ જાતની ચિંતા વધારે લાગે. આ લોકો એવી ચિંતા ન કરે, એવો ભય ન અનુભવે, એવી સંવેદનશીલતા ન અનુભવે, એ કારણે. હવે આ સાઈડમાં જે નારી દેહ છે, નારી શરીર છે, એમાં શું હોય છે? તો કે એમાં આત્માની જાગૃતિને બદલે શ્રદ્ધાની પરાકાષ્ઠા હોય છે, ભાવની પરાકાષ્ઠા હોય છે. આત્માની જાગૃતિના સ્થાન ભાવ લઈ લે છે.
આત્માની જાગૃતિનું સ્થાન શ્રદ્ધા લઈ લે છે, આત્માની જાગૃતિનું સ્થાન સ્નેહ લઈ લે છે. હવે એ જે લઈ લઈએ છે એટલે એના કારણે પુરુષોને નર શરીરને જે જાગૃતિ રહેવી જોઈએ આત્માની, તો કે એવી જાગૃતિ એને રહેતી નથી. પરિણામે શરીરને વાગે છે, વધારે પડતું વાગે છે, તો પણ એ વાગવાનો અનુભવ કરે છે, પણ એ ઇન્ડિફરન્ટ છે. ભલે ભાઈ ભલે રજૂઆત એવી કરે છે ઉંમરને કારણે, પણ ભલે ભાઈ કંઈ વાંધો નહીં, એ પાટો નહીં બાંધે, એ દવા નહીં કરે, એ ડૉક્ટર પાસે નહીં જાય, રાંધતા કરતાં હાથ બળી જાય, દાજી જાય, વાગી જાય, ચાકુ શાક સુધારતા આંગળી છોલાઈ જાય, એને કેટલું પાણી ભરતા કરતાં વાઘ આ બધું ચાલ્યા જ કરતું હોય, બન્યા જ કરતું હોય, પણ એને એનો દેહાધ્યાસનો મનોવૈજ્ઞાનિક પ્રોબ્લેમ ન હોવાને કારણે એની જુદી સંવેદનશીલતા એની ઊભી નથી થતી. સમજાય છે જરા મારું કહેવા માગું છું, જરા વધારે સહેલું કહી શકાય. તો હવે એટલા માટે એમ કહેવામાં આવે છે કે નારી શરીર છે એ ભક્તિ દ્વારા, ભાવ દ્વારા આત્માને જાણી શકશે, શ્રદ્ધા દ્વારા જાણી શકશે. પણ આ જે નર બધા બેઠા છે મૂછાળાઓ, તો કે એ આત્માની જાગૃતિ દ્વારા જ જાણી શકશે. કારણ કે એને આવો દેહાધ્યાસનો આવો પ્રશ્ન નથી એને, એટલે એ સ્નેહમાં નહીં જઈ શકે, એ શ્રદ્ધામાં નહીં જઈ શકે, એ ભાવમાં નહીં જઈ શકે, ભક્તિમાં નહીં જઈ શકે, એટલે એ એના દ્વારા જ જઈ શકશે. હવે આટલું સમજ્યા પછી જ્યારે શરીરને એમ લાગે છે કે ભાઈ આ તો દેહને વાગ્યું છે, આત્માને નથી વાગ્યું, એમ નથી થતું, કેમ નથી થતું, તો એનું કારણ એ છે કે એણે પોતાની જે ભક્તિ છે એનું બળ વધારે, શ્રદ્ધાનું બળ વધારે. હું અહીંયા આત્માની જાગૃતિ શબ્દ નથી વાપરતો આ જગ્યાએ, બીજી જગ્યાએ બીજા બહેનોમાં પણ વાપરી શકાય, પણ આ જગ્યાએ હું નથી વાપરતો. આ જગ્યાએ હું એમ કહું છું કે ભક્તિનું બળ વધારો, શ્રદ્ધાનું બળ વધારો, વિશ્વાસનું બળ વધારો, સ્નેહનું બળ વધારો. એ બળ જેટલું વધશે એ આત્મજાગૃતિ ઇક્વલ, આત્માની જાગૃતિને ઇક્વલન્ટ થશે, આ ભાવ જશે. એટલે એ બળના પ્રતાપે શરીરના વિઘ્નો, શરીરની પ્રતિકૂળતાઓ, શરીરના વિઘ્નો એના પ્રકાશમાં એ ઝાંખા પડી જશે. મારો પ્રશ્ન સમજાણો? વિશ્વાસનું બળ વધે, શ્રદ્ધાનું બળ વધે, ભક્તિનું બળ વધે, આસ્થાનું બળ વધે, ત્યાગનું બળ વધે, સમર્પણનું બળ વધે. એ બધું જે બળ સરવાળો ભેગો કરો તો એ સીધે સીધું આત્માની જાગૃતિમાં જશે. પણ ડાયરેક્ટ તમે આત્માની જાગૃતિમાં નહીં જઈ શકો સીધે સીધા. જેમ આ લોકોને કીધું તમારી આંખ અમને જીવે છે, તમારી આંખ છે એ શ્રદ્ધાથી જીવે છે, ભાવથી જીવે છે, ભક્તિથી જીવે છે, ત્યાગથી જીવે છે. તો એનો જે સરવાળો આવે એ આત્મામાં જાય, આત્માની જાગૃતિમાં જાય. આ લોકોને એ સરવાળો કરવાની જરૂર પડે નહીં, કારણ કે એમને તમારો પોતાનો જે શરીર જે છે એમાં તમે કેટલું શરીરને કામ કર્યું હોય, કે શરીર દ્વારા તમે પોતાના કુટુંબનું પોષણ કર્યું હોય, કુટુંબનું ભરણ પોષણ કર્યું હોય, કુટુંબના ઘર ચલાવ્યા હોય, રસોડા ચલાવ્યા હોય, ઘરની સફાઈ કરી હોય, કેટલાકે જે લગ્ન કર્યા હોય તો એમાં પતિનું પતિત્વ સહન કર્યું હોય, એનું માલિકીપણું સહન કર્યું હોય. આ બધું સહન કર્યું હોય ને દેહ સહન કરે છે. કોણ કરે છે? પતિનું દેહ માલિકીપણું હોય. કોઈ પતિ હોય તો ખીજાજોમાં એનું માલિકીપણું હોય, તો એ માલિકીપણું કંઈ આત્મા ઉપર જાય છે, એ દેહ ઉપર જાય છે, શરીર ઉપર જાય છે. પછી બાળકને મોટા કર્યા હોય, 9 મહિના બાળકને રાખ્યો હોય, એ શરીરે રાખ્યો છે, કંઈ આત્માએ રાખ્યો છે. બાળકને જન્મ આપે પછી બાળકનું પોષણ કર્યું હોય, શરીરથી જ પોષણ કર્યું હોય. હું શું કહેવા માગું છું? દેહાધ્યાસનો પ્રશ્ન સમજવાનો છે કે આ લોકોને દેહાધ્યાસ ન હોય ને તમને હોય, શું કામ હોય? આ કારણથી હોય. આ લોકોને દેહાધ્યાસ આ કારણથી ન હોય, આ લોકોને દેહાધ્યાસ આ કારણથી હોય. એને કાઢવો મુશ્કેલ પડે, અઘરો પડે, તો સીધી રીતે ન જાય, પણ આમ જાય સ્નેહથી, ભક્તિથી, ભાવથી, ત્યાગથી, સમર્પણથી, એમ જાય. એટલે બાળકને ઉછેરવા પડે, બાળકનું પોષણ કરવું પડે, બાળકને મોટા કરવા પડે, જમાડવા પડે, એની માંદા હાજા થાય તો એની સારવાર કરવી પડે. તો એને કારણે જો દેહનો દેહાધ્યાસ ન હોય
તો એ બાળકને કાઢી મૂકે કે ગેટ આઉટ, મને ટાઈમ નથી, મને સમય નથી. એટલે એના અંદરના જે જીન્સ છે, શરીરના જે જીન્સ છે, શરીરના જે ક્રોમોઝોમ્સ છે, એની ટાઈપ જ એવી છે કે દેહાધ્યાસને કોઈ કાઢવા જાય તો નીકળી ન શકે. નહીંતર એ પોષણ કેવી રીતે કરે? બાળકને 9 મહિના રાખે કેવી રીતે? 9 મહિના સહન કરે છે, એનો તાપ સહન કરે છે, જન્મ આપે છે, અને જન્મ આપ્યા પછી પાછો ઓલો 2-3-4 વર્ષ સુધી માથાકૂટ બધી એને ઉછેરવાની, એનું પોષણ કરવાની. એ દેહાધ્યાસ હોય તો જ થાય. એટલે એમાં મમતાનું કેન્દ્ર વધારે જોર કરી જાય, અહમનું કેન્દ્ર જોર કરી જાય, મમતાનું કેન્દ્ર જોર કરી જાય. ઓલાને મમતા હોય જ નહીં, એની બુદ્ધિથી જ બધું વિચારવાનું હોય, એક વાત બુદ્ધિથી વિચારે. એટલે ભયભીત એ વધારે હોય, બુદ્ધિમાં ભય વધારે આવે, એટલે સંવેદનાય બહુ આવે, ચિંતાય બહુ થાય. એટલે આ સમજણ હોય, આ દ્રષ્ટિ હોય કે આમાં શરીરનો કિમિયો બધો ક્રોમોઝોમ્સનો છે, જીન્સનો બધો મામલો છે. રમણ ભગવાન પોતાની સમાધિમાં કાંઈ એમને મફતમાં જીન્સનો સહયોગ ન હોય તો બેસી ન શકે, એ આધીન છે. રમણ ભગવાનની જેમ શૂન્યતાનો અનુભવ થઈ જાય છે, તો કે એમાં મગજના શરીરના જીન્સનો એમાં ફાળો છે, તો થઈ શકે, નહીં તો ન થાય. તો કે હવે આમાં તો કે સમર્પણનો જે ભાવ આવે, સ્નેહનો જે ભાવ આવે, ભક્તિનો ભાવ આવે, સત્સંગનો ભાવ આવે, આ બધા ભાવનું જેમ જેમ કેલ્ક્યુલેશન વધતું જાય એમ પેલા કોષો ઠંડા પડી જાય, મગજના દેહાધ્યાસના જે કોષો ઠંડા પડી જાય. એટલે આપણે ઉતાવળ ન કરવી, ચિંતા ન કરવી. શરીરને વાગ્યું છે, શરીરને વાગ્યું છે, શરીરને વાગ્યું છે, કાંઈ વાંધો નહીં, દેહ મંદિર છે, દેહ મંદિર છે, એમ કરીને એને ધીમે ધીમે ફોસલાવી પટાવીને પણ એનાથી પર થઈ શકે. અત્યારે આટલું રાખો. જિંદગી ઓછી છે, આટલું જે તમને થાય છે ને કે જિંદગી ઓછી છે, કાંઈ થતું નથી, એ જ થઈ ગયું. લ્યો, કેટલાકને એવું ક્યાં થાય છે? કેટલાકને એવું થતું જ નથી. ડૉક્ટર કહે કે હવે 8 દીના મહેમાન છો, કરી લ્યો જે કર્યું, તોય કરતા નથી. કે 8 દીના મહેમાન છો, 8 દિવસ 9મો દિવસ નથી, અને તોય કાંઈક બીજી જ દિશામાં પડ્યા હોય છે, બીજી દિશામાં વિચારતા હોય છે. એને લાગતું જ નહીં કે 8 દિવસમાં અમારે જવાનું. કારણ શું? કે આત્મા અમર છે, એટલે નથી લાગતું. એને અંદર મૂળ પડેલો છે ને આત્મા, એટલે નથી લાગતું એને. એટલે તમને જે હું લાગ્યા કરે છે કે હવે જિંદગી ઓછી છે, બસ એમ રોજ વિચાર્યા કરો, જિંદગી ઓછી છે, જિંદગી ઓછી છે, જિંદગી ઓછી છે. તો એ તમારો મંત્ર થઈ ગયો, એ તમારું નામ થઈ ગયું. દેહ વગરનો આખો પ્રદેશ થઈ ગયો. જિંદગી ઓછી છે, જિંદગી ઓછી છે. જ્યારે હોય ત્યારે રાત્રે ઊંઘ ઉડી જાય, જિંદગી ઓછી છે. મીરાબાઈની જિંદગી ઓછી છે, મીરાબાઈની જિંદગી ઓછી છે, એમ કહી રાખો. બીજું ભાઈ જરા આપનો પ્રશ્ન છે. 8:05 થઈ છે, ગાડી લેટ છે. હા, જ્યારે સત્સંગમાં શબ્દ બંધ થઈ જાય છે ને, ત્યારે વાતાવરણ વધારે અંદર ઉતરતું હોય એવું લાગે. તો આપણે આ સત્સંગ પતી જાય પછી આ જે ગીત વગાડે છે એની કરતાં 10 મિનિટ શબ્દ વગર બેસીએ તો કેવું છે બધાના? દરેકને જુદું જુદું હોય ને. ઘણી વખત ગીતના શબ્દો એવા હોય કે એનાથી આપણે જે સત્સંગ કર્યો હોય એના ભાવને પુષ્ટિ મળે, અને એ સાંભળતા સાંભળતા પણ ભાવ સારો થઈ જાય. તમારો પ્રશ્ન સાચો છે કે અત્યારે જે તમારી પ્રકૃતિની અંદર જે રસોઈ રંધાણી એ બધું ઉકળે છે, હવે એમાં ખોટો મસાલો આવ્યો નખોમાં નાખવા જેવો. પ્રશ્ન સાચો છે, પણ છતાંય તમારે એને પણ જરાક આપણે અંતરતપની દ્રષ્ટિએ લેવું કે ઉપયોગી છે. અને હું સમજી ગયો, એ વાત સાવ સાચી છે કે હવે બીજો કોઈ નવો શબ્દ એમાં નાખવો નથી, કારણ કે અંદર ઉકળે છે, રસોઈ ઉકળે છે, તો ખોટ મસાલો જે જરૂર નહોતો એ બધો પડી ગયો. હવે નવા આ મસાલાની જરૂર શું છે? છતાં જનરલ એક વાતાવરણની દ્રષ્ટિએ